છો તમે બધા? આઈ હોપ કે મજામાં જશો. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે અને અહીંયા આપણા કબૂતર હતા બેઠા હતા પણ ઉડી ગયા છે. પણ ચકલાઓ બધું છે તો ચકલીનો અવાજ બહુ આવે છે કારણ કે અહીંયા જેવા કબૂતર આવી ગયા પાછા અને માતાજીના પગે લાગી લીધા, દર્શન કરી લીધા. ચકલા હે ને ચણ ખાઈ રહ્યા. તો અત્યારે જવાનું છે વાડીએ જઈને. તો ફાઇનલી આપણે વાડીએ પહોંચી આવ્યા ને અહીંયા આપણો બ્લુ ઘોડો તૈયાર જ છે બકો કાઢવા માટે. અને બકો પણ થોડો ઘણો ખેતર નીલો થાય છે એટલે બકો ભરાઈ રહે છે. આવો કંઈક અમારું ટ્રેક્ટર છે 4 વ્હીલર. કંઈક મજા આવે આટવાની 4 વ્હીલર હોય ને. અને અહીંયા બાજુમાં ભીંડા વીણવાના ચાલુ જ છે. તો બંને રહેજો વ્લોગમાં. આવી રીતના કાંઈક આપણો ટ્રેક્ટર હાલે છે ને. પલાવો પણ જુઓ કેવો મસ્ત સુંદર રીતે બહીએ છે, જોઈ લ્યો મિત્રો. આ ટ્રેક્ટરની સુવિધા હે મિત્રો, 4x4 હે મિત્રો. રોટાવેટર કાઢવા જઈ રહ્યા છીએ કારણ કે બકો થઈ ગયો તો પૂરો અને 1 વાગી ગયો તો બકો કાઢતે. જઈ રહ્યા છીએ. ચાલો ચાલુ કરી નાખ્યો ટ્રેક્ટર અને રોટાવેટર ચાલુ થઈ ગયો. એટલો પડો ફેરવાનો છે. અને રાજ્ય બ્લોકમાં આપણે પહોંચ્યા છીએ. જોઈ લો આ સોરી પૂરો જ થવા આવ્યો છે, જરાક જ બાકી છે. અને આ પગલાભાઈને મજા આવી જાય છે કારણ કે એને મસ્ત ખાવાનું જડે, મસ્ત ખાવાનું જડે છે ને. એટલે પગલાભાઈ જો કેમ મજા કરે છે. આવી રીતના કંઈક આપણું આ ટ્રેક્ટર હાલત છે કારણ કે 4x4 નથી ને એટલે થોડોક દબાઈ છે. 4x4 હોય ને તો દબાઈ નહીં, એમ હોરો જાય. રોટાવેટર થઈ ગયો પૂરો. અને વિડીયોને લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં. ત્યાં સુધી બાય બાય. પણ બહુ આડા આવી ગયા છે.